હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। સવારમાં નાસ્તો બનીને રેડી કીધો છે પૌવા ડામોર સાહેબ માટે। આજે ડામોર સાહેબ માટે એકલા માટે જ બનાવ્યા તો એકદમ રેડી થઈ ગયું। ચા બનીને બી રેડી થઈ ગઈ છે તો ડામોર સાહેબ નાવા ગયા છે તો મેં તો ચા નાસ્તો કરી લીધો ક્યારનો। પૌવામાં નહોતા ખાવા આજે તો બે જણ તો ઊંઘેલા જ છે હજી। તો ગાઈઝ, કાલે મશીન બગડી ગયું તો આજે સરખું થઈ ગયું તો સર્વિસવાળા ભાઈ આવી ગયા છે। પાણી કમ્પ્લીટ લેશે આજે તો વાલ બગડી ગયો તો અંદર પાણીનું આજે કમ્પ્લીટ થઈ ગયું છે। હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો રાજવીર ગુડ મોર્નિંગ, આર્યન ગુડ મોર્નિંગ, સુપ્રભાત। તો ગાઈઝ, હું તૈયાર થઈ ગઈ છું। તો મારું કાલે વોશિંગ મશીન બગડી ગયું તો આજે ભાઈ સવારમાં આવી ગયા હતા 8:30 તો મારું મશીન સરખું થઈ ગયું વોશિંગ મશીન તો કપડાં તો વોશિંગ મશીનમાં નાખી દીધા। હું તૈયાર થઈશ બહાર જવા માટે। હું જઉં છું બહાર શું કરવા જઉં છું આપણે ખબર જ હોય, બીજું કશું કરવાના જો શાકભાજી લેવા જતી હોય તો હું તૈયાર થઈ ગઈ છું। હું ના લઈ આવું ઇસ્ત્રીવાળા કપડાં, હા રવા દો ને। તો ગાઈ જો શાકભાજી લેવા કે તે લઈને આવીએ તો લીપ આવે બોલાવી છે, ફટફટ આવે છે એની છે ફટાફટ। મારો હાથ દુખી ગયો। હું શું શાકભાજી લઈને આવ્યું છું તમને બતાવું। જોરદાર શાકભાજી લઈને આવ્યું છું। જો સરગવો લાવીશું, વાલો લાવીશું, પછી કારેલા લાવીશું, રીંગણ લાવીશું, આ શું કે પેડાળું અડવી એ બી લાવીશું, આ મકાઈ ડોળા લાવીશું, બટેકા લાવીશું, ટામેટા તો પડ્યા હતા, બહુ બધું લાવીશું। તો હમણાં છે ને રીંગણ બટેકાનું શાક બનાવશું રીંગણ બટેકાનું શાક। તો આ છે ને હું બાફું ખાવાનું, કોઈને ના આપું। મકાઈ ડોળો કોનો કોનો ખાવાનો? ખાવાનો ગાઈઝ, હું શું કરું છું તમને બતાવું। તો ગામડે તો બધા ચૂલામાં રોટ શેકીને ખાવું, ક્યાં શેકીને ખાઉં છું મકાઈ ડોળો બતાવું તમને। જો હું શું ના ચૂલા ઉપર શેકીને ખાવાની છું, આજે ગેસ ઉપર શેકીને ખાવાની છું આજે તો મને કેટલી વાર શેકીને ખાય તો મસ્ત શેકાઈ જાય। પ્લેટફોર્મ ગંદુ તો થઈ જાય ખરું પણ સાફ થઈ જાય, પણ આનંદ લઈ લેવાનો। મેં શેકાઈ જાય તારે બતાવીશ તમને। ગાઈઝ જો મારે કઈ મકાઈ ડોળો શેકાય છે ને પટ પટ બોલે છે અહીંયા। તો એક બાજુ શાક બને છે, રોટલી બનાવવાનું બાકી છે, પેલો મકાઈ ડોળો શેકીને ખાઈ લો। મને બહુ ખાવાનું થઈ ગયો હતો તો રાજવીર મને બહુ બોલે છે, ગેસ સગડી બગાડી, ગેસ બગાડ્યો। બાફવાની હોય પણ બાફેલી માં નથી ખાવી, મારે શેકેલી ખાવી હતી, બહુ મસ્ત લાગે શેકેલી। તો એ રીતે જ હું હર સાલ શેકીને ખાઉં છું। તો ખાવાની મજા આવે તો દાણા બધા અંદર સરસ શેકાઈ જાય, જેમાં છાલ બળે ને છાલ બળી જાય એટલે દાણા બધા શેકાઈ જાય, અંદર બફાઈ બી જાય। તો ગાઈઝ મારી સરસ મકાઈ ડોળો શેકાઈ ગયો, જો કેટલો મસ્ત મકાઈ સાલ સાથે શેકાઈ ગયો છે જો અંદર, બહુ મસ્ત। ગેસ સગડી તો ગંદી થઈ પણ મકાઈ ડોળો તો ખાવા મળશે ને, સાફ કરી દેવાનું, આટલી મહેનત તો કરવી પડે, ખાવું હોય તો મહેનત કરવી પડે। તો અહીંયા કાઠી છે, અહીંયા બધે શેકાઈ ગઈ છે સરસ। તો ગાઈઝ મારો મકાઈ ડોળો સરસ શેકાઈ ગયો તો હવે અમે ખાઈ લઈએ। પહેલાં રોટલી બનાવશું પછી ખાવું। તો ભાઈ લોકોને ભૂખ લાગી ગઈ છે, મારી જોડે ઝઘડો કરવા કરીશ। કેવો ઝઘડો કરીશ બતાવો પકડી, આવા લોકો ઝઘડો કરે છે। હવે રોટલી બનાવી દઉં, પેલી તવી મૂકી દીધી છે।
જમી લીધું, જમીન મગફળી બી શેકીને ખાઈ, મકાઈ ડોળા ખાધા. ગરમી બહુ લાગી હતી એટલે પછી છે ને મને વિડીયો જ નહોતો બનાવ્યો. તો હમણાં મગફળી ખાધી. તમારા સુરભીબેને મગફળી જોર આવે છે, નહીં ભાવતી. મકાઈ ડોળો ના ખાય, મગફળી ના ખાય. છોકરો શું ખાય શી ખબર. તો શું ખાય છે બતાવું તમને. વેફર ખાય છે, ઉપવાસ છે એટલે. હે સુરભી, પેલો ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે. તો સાંજના વાસણ ધોવાઈ ગયા. તો હવે વિચાર કરું છું જમવા બનાવવાનું. તો શાકભાજી બહુ બધી પડી છે, પણ આમાં સુરભીબેન ટ્યુશન ક્લાસીસમાંથી આવે ત્યારે ખબર પડી ક્યારે આવે. વાતાવરણ આજે તો નીચે ડાયરો ચાલે છે અમારા ઓફિસમાં. તો સુરભીબેન ટ્યુશન ક્લાસીસમાં ગયા છે, આવે ત્યારે વિચાર જમવાનું બને. તો મારો વિચાર છે સરગવો બનાવવાનો. તો સુરભી આવે ત્યારે શું કહેશે એના ઉપર આધાર. સુરભી ટ્યુશનમાંથી આવી ગયા છે તો આની કઢી બનાવી એમ કહેશે. કેવું બોલાઈ જાય છે. વરસાદ આવ્યો ના. તો સરગવાની કઢી બનાવશું હવે ફટાફટ. બહુ મસ્ત લાગે સરગવાની કઢી, ખાવાની મજા આવે ગઈ છે. તો ફટાફટ સુધારી લો. તો મારો સરસ સરગવો બફાઈ ગયો હશે. છોલી મેં બાફી દીધો થોડો. મને બાફેલો ગમે, એમને નહીં ગમતો. સરગવો લાગે. હે ડામર સાહેબ, બાફીને બનાવવાનો. ડામર સાહેબ તો કે બધા ગુણ જતા રહે. બાફીને ખાવાનું બોલો ને. બાફેલો બી ચાલે ને ડાયરેક્ટ બી ચાલે. ડાયરેક્ટ મને નહીં. સરગવો સુગંધ આવે. તો એક બાજુ ભાત થાય છે, તો એક બાजू सरगो उगाड़ी दो. गेहूं रोटली बनावानी से, मक्की की रोटी बनानी, गेहूं की रोटी बनानी है. सुरभि बोल रही है दोनों. आर्यन के लिए गेहूं की, राजवीर पता नहीं वो मक्की की रोटी खाएगा. उसको तो अच्छी लगती है, आर्यन के भी अच्छी लगती है, पर कभी कभी मना कर देता है. तो मैं मक्की की रोटी बनाने वाली हूँ और गेहूं की रोटी बनाने वाली हूँ. तो मसालो सरस पीसी लीधो છે. તો આ રીતે સરસ મસાલો પાકો થવા દેવાનો, પછી સરગવો નાખવાનો. એટલો મસ્ત ટેસ્ટી આવે ને કે ના પૂછો. કોરો તો ખાવાના જ થાય એમ. तो मैं तो कितना है निकाल देती हूँ, बाद में दही डालती हूँ. तो सरस मसालो थवा देવાનો. મસાલો સરસ થઈ ગયો છે. હવે છે ને સરગવો આવી રીતે સરસ વગાડી દેવાનું. કેટલો મસ્ત. મોઢામાં પાણી આવી ગયું ને તમને જોઈ? ચાલો કોમેન્ટ કરજો. આમાં છે ને ગાઈસ एक मिसिंग है, हल्दी नहीं है, थोड़ी कम है. मैंने डाला था, थोड़ी कम है. તો મોઢામાં પાણી આવી ગયું ને સરગવો જોઈ તો કોમેન્ટ કરજો. હવે છે ને દહીં નાખવાનું છે, થોડો કાઢી લઈ. રોટલા બની ગયા ગરમા ગરમ. તમારા સુરભીને જમી લીધું. જો આખી હું ભીની થઈ ગયું છે, એટલી ગરમી. તો એટલી ગરમી. તો હવે બધા અમે જમી લઈએ. ઘઉંની રોટલી બનાવી છે, મકાઈના રોટલા. ગાઈ અમે હવે જમી લઈએ. તો ડામર સાહેબ તમારે કઈ રીતે કાઢું? રોટલો મૂકીને કાઢું? મૂકી દે. એવું? તો ડામર સાહેબ છે સરગવો મજા આવે ખાવાનું. કોરો જો મસ્ત બનાવે છે ને, તો રોટલા ઉપર કાઢી નાખું. તો ગાઈ આજે અમારા ઘરમાં પ્રતિજ્ઞા લીધી છે, બધા મોબાઈલ મૂકીને જ ખા. ન તો હું આજે કોઈને મોબાઈલ લઈને ખાધું છે ને, આ છુટ્ટી હાથો ઉપર સારસી જ મારવાની છે. તો સરખા જમે ને કોઈ મોબાઈલ ચાલુ જ હોય એમ. હા, તો એક માણસને સરગવો ને ઉતરતો તો દહીં ખાય છે, એકને ઉતરે છે. આમાં તો બધાને ભાવે છે. તો લે તમારે જમવું હોય તો આવી જાઓ ફટાફટ.
એક રોટલો આપશો 2 સરગવાની શેકું હો, વધારે તો નહીં. રાજવીને ઉતરતો નહીં એટલે